મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે અને ડીજીપી વિકાસ સહાય ડિમોલિશન સ્થળે પહોંચ્યા છે। ડીજીપી વિકાસ સહાયે સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું છે। ચંડોળા તળાવની અંદર સવારથી જ બુલડોઝર કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। જે ગેરકાયદે વસેલા બાંગ્લાદેશીઓ છે તેમના જે આશિયાના હતા ત્યારે આશિયાના તહેસ નહેસ કરી નાખવામાં આવ્યા છે અને આ જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે। સરકારી જમીન હતી જેના પર આ ગેરકાયદે બાંગ્લાદેશીઓ આવીને વસેલા હતા અને હવે તેમના ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે। બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે અને ડીજીપી વિકાસ સહાય પોતે આ સમગ્ર ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા માટે થઈને પહોંચ્યા હતા, જ્યાં બુલડોઝર કાર્યવાહી ચાલી રહી છે, મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે। આ સ્થળની તેમણે મુલાકાત લીધી હતી અને આ સમગ્ર જે સ્થળ છે તેનું નિરીક્ષણ કર્યું હતું। સમગ્ર કાર્યવાહીનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું। ડીજીપી વિકાસ સહાય જાતે જ જે મેગા ડેમોલિશનનું જે સ્થળ છે ત્યાં પહોંચ્યા હતા। ચંડોળા તળાવ વિસ્તારની અંદર ડીજીપી વિકાસ સહાય પહોંચ્યા અને સમગ્ર કાર્યવાહીનું તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ઉપરાંત જે મહત્વપૂર્ણ જાણકારી પણ તેમના દ્વારા મેળવવામાં આવી છે। ડીજીપી વિકાસ સહાય કામગીરીનું નિરીક્ષણ કરવા માટે થઈને ચંડોળા તળાવ વિસ્તારની અંદર પહોંચ્યા। જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે સમગ્ર મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે, આ જગ્યાના અમે વિઝ્યુઅલ્સ આપને બતાવી રહ્યા છીએ, જે આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। બુલડોઝરની જે કાર્યવાહી કરવામાં આવી છે, મેગા ડિમોલિશનની જે કાર્યવાહી કરવામાં આવી છે, ગેરકાયદે આવીને વસેલા બાંગ્લાદેશીઓ કે જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે બુલડોઝરથી, જે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને હવે ડીજીપી વિકાસ સહાય આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વિકાસ સહાય પહોંચ્યા છે મેગા ડિમોલિશન સ્થળે અને જે પ્રમાણે તેમના દ્વારા સમગ્ર કામગીરી વિશે માહિતી મેળવવામાં આવી રહી છે। નિરીક્ષણ માટે થઈને તેઓ પહોંચ્યા છે। ખૂબ જ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ચંડોળા તળાવ વિસ્તારની અંદર જે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી તેના પર સ્ટે માટે થઈને હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે। સતત ને સતત જે સકંજો છે, ગેરકાયદે રીતે વસતા બાંગ્લાદેશીઓ પર કસાઈ રહ્યો છે આ સકંજો અને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, ખૂબ જ મોટું ઓપરેશન જાણે પાર પાડવામાં આવી રહ્યું છે। ચંડોળા તળાવ વિસ્તારની અંદર ગેરકાયદે બાંધકામો જે કરવામાં આવ્યા હતા, કમર્શિયલ બાંધકામો હોય કે પછી રહેણાંક વિસ્તાર જે બનાવી દેવામાં આવ્યો હતો, આખી વસાહત જે ઊભી કરી દેવામાં આવી હતી તેના પર અત્યારે બુલડોઝર ફરી વળ્યું છે। કેટલા બધા જે જેસીબીના બુલડોઝર લાવવામાં આવ્યા અને તેના દ્વારા સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વહેલી સવારથી જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે અનેક જે ઝૂંપડાઓ છે, જે બાંધકામો છે એ તમામે તમામ તોડી પાડવામાં આવ્યા છે। બુલડોઝરથી કાટમાળમાં ફેરવી દેવામાં આવ્યો છે સમગ્ર વિસ્તાર। જે સમગ્ર ગેરકાયદે વસાહત હતી, જે ગેરકાયદે બાંધકામો હતા તેના પર બુલડોઝર ફરી વળ્યું છે। ડીજીપી વિકાસ સહાય પણ જ્યારે નિરીક્ષણ માટે થઈને પહોંચ્યા છે મેગા ડેમોલિશનની આ કામગીરી કામગીરી હાથ ધરી છે અને અત્યારે કેટલા મકાન તૂટ્યા છે એની વિગતો નથી, પણ જે પણ આઈડેન્ટિફાઈ જે મકાનો થયા છે એને ડેમોલિશ કરવાની કામગીરી કરવામાં આવી છે। કેટલી એસ્ટેટ વિભાગની ટીમ અત્યારે અહીંયા એસ્ટેટ વિભાગની ટોટલ અમારી 7 ઝોનની ટીમો બનાવી છે। દરેક ઝોનમાં 7 ટીમ બનાવી છે, એટલે લગભગ અમારી પાસે 50 ટીમો બનાવી છે। 50 જેસીબી સાથે 50 ટીમો બનાવી છે। સર, આપણે જે કીધું કે આઈડેન્ટિફાઈ કર્યા હતા એ તોડવામાં કેટલા મકાનો આઈડેન્ટિફાઈ થયા હતા? એટલે જે મકાનો તોડવા માટે હતા એ મકાનો આઈડેન્ટિફાઈ કર્યા છે। મકાનોનું કામગીરી જેટલી થઈ છે એની વિગતો પાછળથી ઉપલબ્ધ કરવામાં આવશે। અંદાજે લગભગ 1.5 થી 2,000 જેટલા હશે, પણ હજુ જે અમારી પાસે આકલન જ્યારે ફાઇનલ થશે ત્યારે ખ્યાલ આવશે। સર, સવારથી કામગીરી ચાલી રહી છે, જેસીબી ફરી રહ્યા છે, એક આંકડો તો હશે ને કે એટલા આપણે તોડવાના છે, ભલે એમાંથી કેટલા તૂટ્યા એ તમને અત્યારે ના? હા, એ લગભગ 1,500 થી આસપાસ। જે તોડવાના નક્કી છે ઝૂંપડા પણ અહીંયા હતા, કેટલા લોકો? સર, અત્યાર સુધીમાં ડિમોલેશનને લઈને કેટલી કાર્યવાહી કરવામાં આવી છે, કેટલા ઝૂંપડા હટાવવામાં આવ્યા છે અંદાજે? ઓન એવરેજ સંખ્યા એમ નથી કહેતો કે સંખ્યા અત્યારે પણ એનું આકલન અત્યારે થઈ શકે તેમ નથી। આપ જાણો છો સવારથી ચાલે છે, જેટલું આઈડેન્ટિફિકેશન જેટલું કરેલું છે એટલું કામગીરી થશે। સાહેબ, કેવું હતું 50% અથવા તો 40% સુધીની કહી શકાય? લગભગ કહી શકાય। કેટલા ટકા?
એટલા ટકા 50-60% જેટલી કામગીરી થઈ છે. ઓકે સર, કેટલા દિવસથી ગણતરી છે તમારી આ કામગીરી પૂરી એ કરવાની? હવે કામગીરી જેમ જેમ પૂરી થાય આગળ વધે એમ જ ખ્યાલ આવી શકે, એના સિવાય અંદાજ અત્યારે ન કરી શકાય. આપણી પાસે એવા કયા ડોક્યુમેન્ટ છે જે વેરીફાઈ ના